नमो सिद्धाणं नमो नमो वज्राय नमो सर्वसार एसो वञ्चनमुखरो सौभावपणासनो मङ्गलानं च सर्वेषु परमं जय जगजीव जोड़ी वियाणो जगगुरु जगानंद जगना हो जगबंधु जय सुयाणं भवति तीर्थयाराणामवच्यो जय गुरुलोगाणं जय ओंकारं बिन्दुसंयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमः अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया नेत्रमुन्मीलितं येन तस्मै श्री गुरुवे नमः अचिन्त्यचिन्तामणिकल्पसाक्षिणे विशुद्धसद्ब्रह्मसमाधिशामि दयार्णायार्थितदायिने सदां नमो नमः श्री गुरुदेवी नमो नमः श्री गुरुदेवी नमो नमः श्री गुरुदेवी समूह प्रार्थना हाथ जोड़ी आंखों बंद खूब भावपूर्वक सकल संग साथे कामेमि सर्वजीवे सर्वे जीवा भवन्तु मे सर्वभूतेषु वैरं मज्जनकेनायि शिवमस्तु सर्वजगता परहितनिरता भवन्तु भूतगणा दोषाप्रयान्तु नाशा सर्वत्र सुखी भवतु लोकः जगतना सौ जीवोનું કલ્યાણ થાવ સર્વત્ર સર્વજીવ સુખી થાઓ એ ભાવના સાથે બહાર નહોતા वचनाद्यदनुष्ठानमविरुद्धाद्यथो मैत्र्यादिभावसंयुक्तं तद्धर्मविधिकीर्त्य
અનંતપ્રાય શબ્દકાર ભગવાન 1444 ગ્રંથના પ્રણેતા યાત્રા ધર્મસ્વરૂપ આચાર્ય હરિભદ્ર સુરી મહારાજ ધર્મબિંદુ ગ્રંથના ધર્મની વ્યાખ્યા કરતા કે છે મૈત્ર્યાદિ ભાવ સંયુક્ત હોય તે ધર્મ કહેવાય છે. મૈત્રી, પ્રમોદ, કરુણાની માધ્યસ્થે આ 4 ભાવયુક્ત હોય તે ધર્મ કહેવાય છે. એ ભાવયુક્ત ન હોય તો ધર્મ નથી. સ્વ માટેની મૈત્ર્યાદિ ભાવના છે, પણ સર્વ માટેની મૈત્ર્યાદિ ભાવના આપણા દિલમાં નથી. સ્વ માટેની મૈત્ર્યાદિ ભાવના તે અશુભ ભાવ છે, સર્વ માટેની મૈત્ર્યાદિ ભાવના તે શુભ ભાવ છે. આપણે જોઈ રહ્યા છીએ મને દુઃખ ન મળે, મનને બધા સુખ મળે. ત્રીજું કીધું મારા ગુણ બધા જાણે, બધા બોલે, બધા સાંભળે. આ ત્રણે ત્રણ આર્ત ધ્યાન છે. આર્ત ધ્યાન તિર્યંચ ગતિનું કારણ છે. આ ભાવમાં જ્યારે પણ રમતા હોય ત્યારે જો આયુષ્ય બંધાયું તો તિર્યંચ ગતિનું બંધાય. અને ક્યારે આવતા ભાવનું આયુષ્ય બંધાશે એ ખબર નથી. એની ટાઈમ આયુષ્યના ત્રીજા ભાગે બંધાય એ સામાન્ય વચન છે. આયુષ્ય કેટલું એ આપણને ખબર નથી. ત્રીજો ભાગ કયો એ આપણને ખબર નથી. તિથિ એ બંધાય એ પણ સામાન્ય વચન છે. પણ કઈ તિથિ? 5 તિથિ નહીં, 12 તિથિ. બીજ, પાંચમ, આઠમ, 11, 14 અને પૂનમ અમાસ. આ 12 તિથિ આયુષ્ય બંધ થાય. પ્રાય કરીને આપણી જાતનો વિચાર કરીએ તો સતત આપણા મનની અંદર આ જ વિચાર ચાલતા હોય છે. મને કોઈ દુઃખ ના આવવું જોઈએ, મને બધા સુખ કાં તો સુખ મળવા જોઈએ, કાં તો મારું સુકૃત, મારો ગુણ, મારો ધર્મ, મારી સારી બાજુ જગતને ખબર પડવી જોઈએ. ત્રણે ત્રણ આર્ત ધ્યાન છે. 24 કલાક શરીરનો વિચાર હોય છે, એટલે 24 કલાક આર્ત ધ્યાનમાં છે. રોગ આવે તો પણ શરીરનો વિચાર હોય છે, રોગ ન આવ્યો હોય તો પણ શરીરનો વિચાર હોય છે કે મને રોગ નથી આવ્યો તો રોગ હવે ન આવે. અને એમાં પણ અહંકાર આવે કે કેમ રોગ નથી આવ્યો, કે હું બહુ નિયમિત છું ને એટલે રોગ નથી આવ્યો, હું રોજ ચાલું છું એટલે યોગ નથી આવ્યો, હું રોજ યોગા કરું છું એટલે રોગ નથી આવ્યો, હું રોજ કસરત કરું છું એટલે રોગ નથી આવ્યો. આ બધું આર્ત ધ્યાન છે. રોગ ન આવે એવો વિચાર કરવો એ પણ આર્ત ધ્યાન છે. પણ એ આર્ત ધ્યાન કરવાનું શું કામ? રોગ ના આવે એવો વિચાર કરવાનો શા માટે? સુખ સહન થાય છે તો એ સુખ ઈચ્છો છો ને. સુખ સહન નથી થતું તમારાથી તો પણ સુખ ઈચ્છો છો. સુખમાં વધારે કર્મ બાંધો છો તો પણ સુખ ઈચ્છો છો. બધા પ્રકારના કર્મો સુખમાં વધારે બંધાય છે દુઃખ કરતા, તો પણ સુખ ઈચ્છો છો. તો દુઃખ કેમ ઈચ્છતા નથી? દુઃખ ગમતું નથી માટે નથી ઈચ્છતા. દુઃખ ન આવે એ પણ આર્ત ધ્યાન છે. આવેલું દુઃખ જતું રહે એ પણ આર્ત ધ્યાન છે. આ કેમ આવ્યું એ પણ આર્ત ધ્યાન છે. મને ના આવવું જોઈએ એ પણ આર્ત ધ્યાન છે. મને સુખ જ મળવું જોઈએ એ પણ આર્ત ધ્યાન. પણ મળેલું સુખ ટકવું જોઈએ એ રૌદ્ર ધ્યાન છે. સુખ મેળવવાની ઈચ્છા તે આર્ત ધ્યાન છે, પણ મળેલું સુખ જાય નહીં, ટકી રહે. ચાર પ્રકારના રૌદ્ર ધ્યાન બતાવ્યા.
હિંસાનુબંધી, મૃષાનુબંધી, ચૌર્યાનુબંધી ને પરિગ્રહાનુબંધી. હિંસાનો વિચાર તે આર્ત ધ્યાન, ખોટું બોલવાનો વિચાર, ખોટું બોલે તો આગળની વાત છે, ખોટું બોલવાનો વિચાર એ પણ રૌદ્ર ધ્યાન, પેલું પણ રૌદ્ર ધ્યાન. ચોરી કરવાનો વિચાર તે પણ રૌદ્ર ધ્યાન. સતત તમે ચાલ્યા ને આ સીએ ને સતત આ જ વિચાર આવે કે કેમ ચોરી કરવાની, તો એ રૌદ્ર ધ્યાનમાં. અને પરિગ્રહાનુબંધી, પરિગ્રહ મળે, વધુ ને વધુ મળેલો પરિગ્રહ ટકી રહે, ઓછો ન થાય, વધ્યા કરે. જોજો આપણે 24 કલાક આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાનમાં હોઈએ છીએ. ધર્મ ધ્યાન કેટલો સમય ધર્મ કરીએ છીએ ત્યારે પણ ધર્મ ધ્યાન નથી. જો આવું હોય અને સતત જો વાંચનમાં પ્રવૃત્ત રહે છે તો ફરક પડે. એ જ છે ને, સ્વાધ્યાય એના માટે જ છે. સતત સ્વાધ્યાય એના માટે છે કે ભાઈ આર્ત ધ્યાન રૌદ્રથી બચાવીને ધર્મ ધ્યાનમાં રહેવાય, જાગૃતિ રહે. આ તો જાગૃતિ નથી રહેતી. અજાગ્રત અવસ્થામાં સતત આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન ચાલુ હોય છે. મને ઊંઘ બરાબર આવવી જોઈએ, એ પણ સુખ છે ને ઊંઘનું, એ પણ આર્ત ધ્યાન થયું. ઊંઘ ઓછી આવે તો પણ આર્ત ધ્યાન. ઊંઘ બરાબર નથી આવતી એટલે દુઃખ આવ્યું, દુઃખ નથી ગમતું, એ આર્ત ધ્યાન થયું. મને ભૂખ બરાબર લાગવી જોઈએ, જેટલી ભૂખ લાગે એટલું ભોજન મળવું જોઈએ. ભૂખ ન લાગે તો પણ આર્ત ધ્યાન, ભૂખ લાગે તો પણ આર્ત ધ્યાન. ભૂખ લાગે છે આપણે તો, હા, આપણને બરાબર ભૂખ લાગે, જે ખાઈએ બધું પચી જાય, એ પણ આર્ત ધ્યાન. શરીરનો જ વિચાર થયો ને. શરીરથી, કુટુંબથી, ધન ધાન્ય વગેરે વસ્તુથી એનાથી ઉપર ઉઠતા જ નથી આપણે. એનાથી ઉપર ઉઠવા માટે જ સાહેબ સતત રહ્યા કરે. આ વરસાદ પડે ને પછી બંધ થઈ જાય, ગરમી બહુ છે, ગરમી બહુ છે, આવું સતત રહ્યા જ કરે. બસ એ પણ અર્થ ધ્યાન જ. વરસાદ પડે એ પણ અર્થ, બહુ પડે છે તોય અર્થ ધ્યાન, નથી આવતો તોય અર્થ ધ્યાન, ગરમી બહુ પડે છે તોય અર્થ ધ્યાન, ઠંડી બહુ પડે છે તોય અર્થ ધ્યાન. સતત આર્ત અને રૌદ્ર ધ્યાન. મને આર્ત ધ્યાનમાંથી રૌદ્ર ધ્યાનમાં જતા વાર નથી લાગતી. બોલાઈ જાય છે એના પેલા મનમાં ઊભું થાય છે. મનમાં ઊભું થયા પછી બોલાય છે. એ જે મનમાં ઊભું થયું ને એ જ ખોટું છે. સહજ સ્વીકાર હોય, ગરમી, ઠંડી, વરસાદ જે કંઈ હોય બધું સહજ સ્વીકાર હોય. સુખ દુઃખ જે કંઈ આવ્યું, ભૂખ લાગી ન લાગી, ખોરાક મળ્યો ન મળ્યો, પાણી ઠંડુ મળ્યું ગરમ મળ્યું, જે મળ્યું તે. હવે નાહવા માટે ગરમ જોઈએ, પીવા માટે ઠંડુ જોઈએ. ત્યાં ઠંડુ ન ચાલે ને ત્યાં ગરમ ન ચાલે. સતત 24 કલાક જોજો. આજનો માણસ 24 કલાક આર્ત ધ્યાનમાં ડૂબેલો રહે છે. અને જેટલું આર્ત ધ્યાન વધે એમાં રૌદ્ર ધ્યાન આવી જાય. એ તમારા સુખમાં કોઈ બાધક બન્યો, વચ્ચે આવ્યો એટલે એના પર રૌદ્ર ધ્યાન. તમને કોઈના દ્વારા સેજ દુઃખ આવ્યું એટલે એના ઉપર રૌદ્ર ધ્યાન. દુઃખ નથી ગમતું એ આર્ત ધ્યાન છે. સુખ ગમે છે એ પણ આર્ત ધ્યાન છે. પણ એ નથી ગમતું માટે દુઃખ આવે એના ઉપર રૌદ્ર ધ્યાન થાય છે. સુખ ગમે છે અને એ સુખ કોઈ છીનવી લે છે એટલે એના ઉપર રૌદ્ર ધ્યાન થાય છે. અર્થ રૌદ્ર, અર્થ રૌદ્ર, અર્થ રૌદ્ર ચાલ્યા જ કરે તો થાય શું? બસ ઉપાય હવે બતાવવાનો છે.
પહેલા થોડો રોગ, આમ ભયંકર રોગની ભયંકરતા સમજી, રોગની ભયંકરતા દેખાતી. ને આ રોગ છે એવું પણ આજ સુધી જોયું નથી કે આ રોગ છે, કે આ તો સહજ છે એમ કરીને સ્વીકાર કરે કે આ તો થાય જ ને. હવે કે શરીરમાં તાવે તો આવે તો અસાતા તો થાય જ ને. હા, કેમ થાય? આનંદગંજી મહારાજને તાવ હતો શરીર, પ્રેમથી બેઠા હતા, પોતાના ધ્યાનમાં લીન હતા. પેલો આવ્યો, કીધું તો આમ કરીને આમ જોડી મૂકી દીધો, જોડી ધ્રુજવા લાગી. એ શક્તિ હોવા છતાં એનો ઉપયોગ નથી કરતા. કાલે જ ઉપદેશમાલામાં ગાથા આવી નહીં, ખાલી ગોખવા માટે ગોખે છે. ગોખી જેવું અલગ છે, વાંચી જેવું અલગ છે, ભણી જેવું અલગ છે. પણ એ ગાથાનો પોતાના જીવનમાં ઉપયોગ કરવો. સાધુને રોગ આવે તો રોગનો ઉપચાર ના કરે. હા, શરીર માટે ન કરે, કરે તો શેના માટે કરે? પાછું એ પણ અપવાદ પણ બતાવે કે ભાઈ પોતાની આરાધના, રોગ આવ્યા પછી આરાધના ચૂકાય છે, આરાધનામાં શિથિલતા આવે છે, મંદતા આવે છે, એ ન આવે એના માટે એટલો ઉપચાર કર્યો. હવે આરાધના માટે ઉપચાર કર્યો ને તો એને કર્મ, અશુભ કર્મ નથી બંધાતો, શુભ કર્મ બંધાય છે. બે જણા ઉપચાર કરે છે. એક માથું દુખે છે એટલે સખત માથું દુખે છે એટલે લાંબો થઈને સૂઈ જાય. બહુ માથું દુખે છે, એ બામ લગાડો, એ તેલ લગાડો, એ આમ કરો. માથું ના દુખવું જોઈએ. હું કોઈને માથું દુખાડું તો વાંધો નહીં, પણ મારું માથું ના દુખવું જોઈએ. અશુભ કર્મ બાંધે છે. માથું દુખે છે તો જુએ છે, સહન કરે છે, પોતે પોતાના સ્વાધ્યાયમાં રહે છે. પછી સખત વધી ગયું ને સ્વાધ્યાયમાં ચિત્ત નથી લાગતું તો એટલા પૂરતું એ માથાના દુખાવાનો ઉપાય કરે કે મારો સ્વાધ્યાય ચૂકાવવો ન જોઈએ. હે, હા, જેટલું ગાઢ હોય ને, જેટલું તમારું આર્ત ધ્યાન કે રૌદ્ર ધ્યાન ગાઢ થતું જાય એટલું નિકાચિત કર્મ બનતા. એનું સ્વરૂપ કેવું છે? સામાન્ય અર્થ ધ્યાન, રૌદ્ર ધ્યાન છે કે વિશેષ છે? આ આવું કરે છે, હા, એક ખોટો છે, એક સામાન્ય, એક રૌદ્ર ધ્યાન થયું, જોઈ લઈશ ને, પણ પછી જોઈ લઉં છું, ખબર પાડી દઉં છું. આવું જ કરે છે, કાયમ માટે આવું કરે છે. મારી સાથે આવું જ કર્યું છે. જો સમય આવે એટલે બરાબર બતાડી દઉં છું. આ ગાઢ કર્યું, આ નિકાચિત કર્યું. એવું નિકાચિત થઈ જાય, એવું થઈ જાય એ ભરો છો, વેરાનું બંધ થઈ જાય. એમ આર્ત ધ્યાન હોય. શરીરની સતત ચિંતા કર્યા કરીએ. આ મોટા ભાગના જીવો આવા જોયા છે. થોડું શરીરમાં કંઈક થાય, આ ભાગી ગયું, આ ભાગી, આ ભાગી, આ ભાગી. ભાઈ વાગ્યું છે તો વાગવાનું છે, તો આખો દાડો આ વાગી ગયું, અહીંયા પટ્ટી લગાડો, અહીંયા આમ કરો, અહીંયા આમ કરો. ભાઈ રહેવા દે ને એમને. શા માટે? થોડું પણ આમ સ્વીકારવાની તૈયારી નહીં. હા, એ થયું છે, જેમ એના સમય એના કર્મથી થયું છે એમ એ મટી જશે. એ આપણને કે નુકસાન કરતું નથી. કોઈ આપણી રોજિંદી પ્રવૃત્તિ અટકતી નથી એના દ્વારા. કંઈક અટકતું હોય, કંઈક ખટકતું હોય તો બરાબર છે. એવું કંઈ છે નહીં તો રહેવા દો ને. કે મારા વાળ થોડા કેમ થઈ ગયા, ના થવા લ્યો, આરા કરી દો.
આ મોઢા ઉપર ડાઘ કેમ કર્યો, કાઢી નાખો કાઢી નાખો. આ બહેનો બધા મંડી પડ્યા છે. હા, આમ થોડું કરી કાઢો. અલા ભાઈ શું છે? તને નડે છે? ડાઘ નડે છે? નથી નડતો તો શા માટે? કેટલા બધા શુભ કર્મો ક્ષણે 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 બાંધી છે. એક ક્ષણ એવી જતી નથી આપણી કે એમાં આવા અશુભ કર્મો કે પાપ કર્મ બંધાતા ન હોય. એ પુણ્ય કર્મ બાંધવાની ક્ષણ તો અત્યંત અત્યંત અલ્પ છે, અત્યંત અલ્પ છે. ને પેલામાં ભાવ તીવ્ર હોય છે, પુણ્યમાં ભાવ સામાન્ય હોય છે. પુણ્ય કરતી વખતે, ધર્મ કરતી વખતે એવા ભાવનો ઉલ્લાસ જાગતો નથી, ને પાપ કરતી વખતે એમાં એટલો બધો રસ પડે છે. રોજ જમતી વખતે કેટલો બધો રસ પડે, અને ઉપવાસ કરવામાં કેટલો રસ પડે. હવે શું થયું? જમવામાં રસ જેટલો પડ્યો એટલું તમે એમાં ગાઢ કર્મ બાંધ્યા. હવે સામે ઉપવાસ કર્યો ખરો તમે, પણ એવો રસ ન પડ્યો, એવો આનંદ ના આવ્યો તમને. એટલે શુભ કર્મ બાંધ્યું કર્યું, પણ અલ્પ બાંધ્યું, અને પેલું અશુભ કર્મ ગાઢ બાંધ્યું. અને પેલું કરીએ છીએ એમાં આપણને ખોટું કરીએ છીએ એવું લાગતું નથી. અને ઉપવાસ કર્યો એટલે હો મારે ઉપવાસ છે, મારે ઉપવાસ છે. મહિનામાં એક ઉપવાસ કરે તો આમ જાણે અધ્ધર ચાલતો હોય. એટલે 29 દિવસ તું દિવસમાં 10 વાર ખા 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 કરે જ, એ તને દેખાતું નથી ને એક ઉપવાસ કરીને આમ અધ્ધર ચાલે જ. કેવી દશા છે? તો શું થાય? આનું પરિણામ શું આવે વિચારજો. એટલે 3 પ્રકારના કર્મ જે સતત બંધાય છે. મને દુઃખ ના આવે, કોઈ મને દુઃખ ના આપે, કોઈ વસ્તુ કે કોઈ વ્યક્તિ, બધા પ્રત્યે આપણી પાછી. આ ઘડિયાળ હોય તો આ ઘડિયાળે પણ મને દુઃખ ન આપવું જોઈએ. ચશ્મા પહેર્યા તો એને પણ મને દુઃખ ન આપવું જોઈએ. તો જળ છે, એને કઈ ખબર નથી, તો એના ઉપર ગુસ્સો કાઢશે. અને જીવ ઉપર ગુસ્સો કાઢશે. એને પાછું દુઃખ ન આપવું જોઈએ એટલું નહીં, એને મને સુખ આપવું જોઈએ. એટલે ઘડિયાળ બરાબર ચાલવી જોઈએ, ચશ્મામાં મને બરાબર દેખાવું જોઈએ, મને બરાબર દેખાય એનો વાંધો નહીં, પાછું બીજાને બરાબર દેખાવું જોઈએ. મારું મોઢું આમ બરાબર સારું લાગે છે, એવું ચશ્મા પસંદ કરવા જશે ને આમ 10 ફ્રેમ જોશે, આમ કચ્ચા દર્પણમાં છે. સૌથી મોંઘા હોય પાસ કરી, મોંઘા કે સસ્તા મહત્વનું નથી. એક જણે સરસ વાત કરી કે ચશ્માના કાચ છે ને એ પોતાને જોવા માટે છે, ફ્રેમ છે જગતને જોવા માટે છે. કે હું જગતની દ્રષ્ટિએ કેવો લાગીશ એના માટે ફ્રેમ છે. ને સસ્તામાં સસ્તા ગ્લાસ છે, જેનું આપણે કામ છે એ સસ્તામાં સસ્તું છે, જેનું આપણે કંઈ કામ નથી એ મોંઘામાં મોંઘું છે. તમને જોવાનું કામ તો ગ્લાસથી થવાનું છે, ફ્રેમથી નથી થવાનું. છતાં માણસ ફ્રેમ માટે મહેનત કરે છે આખા જીવનમાં. આ માત્ર ચશ્મા પૂરતી વાત નથી, ચશ્મા તો એક ઉદાહરણ છે. સમગ્ર જીવનમાં માણસ જે કંઈ કરે છે પાપ, આ બધું લોકને સારું દેખાડવા માટે કરે છે. પોતાના માટે કરતો હોય ને, જરૂરિયાત હોય ને અને કરે ને તો ઓછું પાપ બંધાય. આહાર જરૂરિયાત છે, જરૂરિયાત પૂરતો આહાર લે તો ઓછું પાપ બંધાય. પણ જે જરૂરિયાત નથી એવું છે બધું આવે છે. એટલે મને દુઃખ ન મળે, મને સુખ મળે, અને પછી મારા ગુણ બધાને ખબર.
આમ ખબર પડવી જોઈએ બધાને. મારે આઈમ્બિલ છે, આમ 5, 10, 25 જણાને ખબર પડે તો મજા આવે. કેમ જયંતિલાલ, બરાબર? 25 જણાને ખબર પડવી જોઈએ. ખબર ના પડે ને કોઈ પૂછે નહીં ને, આ મોડું પડી જાય. સામેથી આમ ચાવી ભરે, એને ખબર છે કે પેલા તો નૌકાશી છે, તો કંઈ કરતો નથી, શરીર ઉપરથી દેખાય છે. એટલે એને સામેથી કેમ ખાતામાં ને વિમલભાઈ, એટલે વિમલભાઈ કે ભાઈ આપણે તો ખાતામાં છે, ભાઈ તમે તપસ્વી છો, તમે ખાતામાં ને, કેમ તમારે તો હોળી ચાલતી હશે? હા આપણે 69મી હોળી ચાલે છે. બસ 69મી પૂરી થશે, પછી 70મી લેવાની છે, અને પછી ચોમાસું પૂરું થાય ત્યારે 71મી. પણ તને કંઈ પૂછ્યું નથી, તું 69, 70, 71 આ બોલવાની તારે જરૂર શું છે? શેના માટે બોલે છે? મારો ધર્મ આખી દુનિયામાં જણાવવા. ચલો જણાવો હોય તો જણાવો, પણ તમારો અધર્મ પણ આખી દુનિયાને જાણ કરો, તમારું પાપ આખી દુનિયાને જાણ કરો, તમારા દોષ આખી દુનિયામાં જાહેર કરો. છે તાકાત? કરવા જેવું એ જ. જો દોષ ખટક થાય, દોષ દૂર કરવા હોય તો એનો ઉપાય આ જ છે કે દુનિયામાં જાહેર કરી દો. મુંબઈમાં એક યુવાને પ્રયોગ કર્યો, એને પોતાની જાત સુધારવાનો સંકલ્પ કર્યો. આવી રીતે જીનવાણી સાંભળ્યા પછી સંકલ્પ કર્યો કે મારે મારી જાતને સુધારવી છે. શું કરું? આખી દુનિયામાં નહીં, પોતાના નજીકના જેટલા ઘરના સભ્યોને, સ્નેહી હતા, નજીકના મિત્રો હતા, એ બધાને કીધું તમને મારી ભૂલ ક્યાંય પણ ક્યારે પણ દેખાય તે વખતે તમે મારી ભૂલ બતાડજો, અને જાહેરમાં બતાડજો, બધાની વચ્ચે કહેજો, ન સુધરું તો વારંવાર કહેજો. છે આ તાકાત? થોડા દિવસોમાં એ વ્યક્તિ એટલો બધો આગળ વધી ગયો. જે વર્ષો સુધી કામ આપણે ન કરી શકીએ એ કામ માત્ર થોડા દિવસોમાં એનું થઈ ગયું. વારંવાર એના મમ્મી, એના પપ્પા, એનો ભાઈ, એની બેન, એના મિત્રો વારંવાર એને કીધા કરે. ન કે તો સામેથી કે હમણાં તમે કીધું નથી મને, હમણાં મારી ભૂલ બતાવી નથી. આપણે તો એક ભૂલ કોઈ બતાવે ને સીધું એના ઉપર આરોપ. તમે મારી વાત કરો છો, તમે શું કરો છો? એટલે ભાઈ તારો મિત્ર હોય ને તો તને ભૂલ બતાવે, તારા પ્રત્યે પ્રેમ હોય, સ્નેહ હોય, લાગણી હોય તો તને ભૂલ બતાવે. નહીં તો દુનિયામાં કોઈને કાંઈ પડી નથી. એક ભાવ છે તો કે છે, બાકી વાહ કરનાર તો આખી દુનિયા જ. આખી દુનિયામાં 1-2 વ્યક્તિ એવા રાખવાના જે આપણી ભૂલ ખરે વખતે બતાવે, સૂચન કરે. ન સુધારે તો કાન પટ્ટી પકડે, અને તોય ના સુધારે તો લાફો મારે. એવો એક વ્યક્તિ જીવનમાં હોવો જોઈએ, તો આપણે સુધરીએ. નહીં તો સુધરે એવા નથી. એ યુવાન ક્યાંથી ક્યાં આગળ વધી ગયો. શેનાથી? ખાલી બીજાએ એની ભૂલ બતાડી, સુધારવાની પોતાની. પેલો બતાડે એટલે સુધારવા. એટલે ત્રીજો જે છે, મારા ગુણ બધાને ખબર પડવી જોઈએ. મારા સુપ્રીત, મારો ધર્મ કેટલું બધું ઊંડું ઘર કરી ગયું છે કે પૈસા ખર્ચવા હોય તો એ પોતાના સમાજમાં ખર્ચવા લાગે. જ્યાં બધા પોતાને જાણતા હોય ત્યાં ખર્ચવા. કોઈ જાણતું ન હોય, શું ખબર પડે કે ભાઈ આપણે કર્યું 5 લાખ ખર્ચ્યા, કોઈને ખબર જ ના પડે. એટલે કોઈને ખબર પાડવા માટે કરવાનું છે. દેશના ખૂણામાં રહેલા જિનાલયનો જીર્ણોદ્ધાર કરાવો, એમાં જે લાભ છે એ લાભ આ તમારા સુરતમાં તમે કરાવો ને એ લાભ નથી.
ત્યાં જરૂરત છે. જરૂરત હોય એ કરવાનું કે ન જરૂર ન હોય તો એ કરી રાખવાનું. ક્યાંય પણ ભારતભરમાં નહીં, વિશ્વભરમાં ક્યાંય પણ ચતુર્વિશ્રી સંઘ છે, પ્રભુનું શાસન છે, એ મારું છે. એ શાસનના સાથે 7 ક્ષેત્ર મારા છે ને સાથે 7 ક્ષેત્રમાં કરવાનો મારો ભાવ હોવો જોઈએ. જ્યાં જરૂરત છે ત્યાં પહેલા કરવા, પણ નહીં બધાને ખબર પડવી જોઈએ. અને ચોથું છે, મારા દોષ કોઈને ખબર પડવાના. આ ચોથું આર્ત ધ્યાન છે. તિર્યંચ ગતિનું કારણ. દોષ તો પાછા જુદા, દોષનું ફળ તો જુદું, પણ દોષ ભૂલ કોઈને ખબર ના પડવી જોઈએ. તમે જે દોષ સેવો છો, જે તમારી ભૂલો છે, ખામી છે, કચાશ છે, એનું પણ તો અનેક વાર નરક ગતિ છે. એક નહીં, અનેક વાર નરક ગતિ છે. પણ એ દોષ છુપાવવાનો જે ભાવ છે, એ અર્થ ધ્યાનથી તિર્યંચ ગતિ ઊભી થાય પાછી. એટલે શું થાય? નરક તિર્યંચ, નરક તિર્યંચ, નરક તિર્યંચ ચાલ્યા કરે. માણસ ધર્મ જાહેરમાં કરે છે, અધર્મ ખાનગી કરે છે. જાહેરમાં કોઈ કરે અધર્મ, એ ખાનગીમાં કરે ને બહાર દેખાડવાનું શું? ધર્મ દેખાડવાનું. પેલું લિસ્ટ બનાવો ને લિસ્ટમાં શું લખ્યું હોય? તમારો ધર્મ લખ્યો હોય. 28 કરી, 16 ઉપવાસ કર્યા, સિદ્ધિ તપ કર્યો, ઉપદાન 3 ઉપદાન થઈ ગયા, ચોમાસું થઈ ગયું. આ મોટું લિસ્ટ બનાવો, બાજુમાં બીજું લિસ્ટ બનાવો. જન્મથી આજ સુધી કેટલા પાપો કર્યા, કેટલું ખોટું કર્યું, કેટલું ખોટું બોલ્યો. પેલું લિસ્ટ કદાચ અહીંથી અહીં સુધી થશે, પણ પેલું લિસ્ટ ત્યાંથી અહીં સુધી થશે. 2 લિસ્ટ સાથે બનાવો. અંગ્રેજો છે ને 2 ડાયરી નાખતા, એક ધોળી ડાયરી ને એક કાળી ડાયરી. ધોળી ડાયરીની અંદર જે સારા સારા માણસો હોય એનું બધું રાખતા, ને કાળી ડાયરીમાં જે બ્લેક લિસ્ટ કર્યા હોય છે ને એનું લિસ્ટ રાખતા. પછી નવા આવે ને સાહેબ એટલે એને સોંપીને જતા, એટલે એને ખબર પડી જાય કે કોની સાથે આપણે કઈ રીતે કામ કરવાનું છે. તો 2 ડાયરી તમારા જીવનમાં રાખો, એક કાળી ડાયરી ને એક ધોળી ડાયરી. જગત પાસે ધોળી ડાયરી બતાવો, પણ ગુરુ ભગવાન પાસે તો કાળી ડાયરી બતાવો. ત્યાં ધોળી ડાયરી ખોલીને બેસી જાઓ એટલે ગુરુ તમારી વાહ કરે. ત્યાં માલણવાળા એટલે કેવું પડે આમ. પણ કાળી ડાયરી ખોલો તો ખબર પડે કે અંદર શું છે. સાચું દર્શન, અને ગુરુને તો તમારું સાચું વાસ્તવિક દર્શન ગુરુ પાસે હોવું જ જોઈએ. માત્ર આ ભવનો વિચાર કરીએ છીએ માટે આવું કરીએ છીએ. પરભવનો વિચાર નથી માટે અસ્તિત્વ છે. આત્માનો વિચાર નથી, માત્ર શરીરનો વિચાર છે માટે અસ્તિત્વ છે. આના મૂળમાં જ શરીરની જગ્યાએ આત્માનો વિચાર જો આવી જાય, આ ભવની જગ્યાએ પરભવનો વિચાર જો આવી જાય તો આખું બદલાઈ જાય. આપણા દોષોને છુપાવવા માટે આપણે કેટલા કારસ્તાન કરીએ છીએ. બીજાના દોષોને ઉઘાડા પાડવા માટે કારસ્તાન કરીએ ને આપણા દોષોને છુપાવવા માટેના કારસ્તાન કરીએ. આ બંને ખોટા. વાસ્તવિક સાચું શું છે? બીજાના દોષને ઢાંકવાના છે, આપણા દોષને ખુલ્લા પાડવાના છે.
દોષ દૂર કરવા છે તો ખાલી સારા દેખાવું છે તો તમે જે કરો છો એ બધું બરાબર છે. તમે બહુ સારા દુનિયાની દ્રષ્ટિએ દેખાઈ જશો, દુનિયા તમારી વાહ વાહ કરશે, હાર તોરા કરશે, ફોટા લગાડશે, ફોટા ઉપર હાર પહેરાવશે. પણ સ્મશાન યાત્રા નીકળશે ને ત્યારે જે સાચું હશે એ બોલશે. તમારી પાછળ જે બોલાય ને એ સાચું હોય તે જ બોલાય. મેં ગયો સારું થયું. શું હોવું જોઈએ? આત્મલક્ષી જીવ બને, આત્માને કેન્દ્રમાં રાખીને જીવ જીવે. ના, કોઈ મારા દોષ ન જાણે એવું. એને છુપાવવા માટે જે કંઈ કરો એ પણ બધું પાપ થયું. રેશમની દોરીની ગાંઠ અને ઉપર તેલનું ટીપું. ગાંઠ તો પડી ગઈ, ખોટું કર્યું એટલે ગાંઠ તો પડી ગઈ. એને છુપાવવાનો પ્રયત્ન એટલે ઉપર તેલનું ટીપું પાડ્યું એટલે હવે ગાંઠ ખુલે નહીં, એ નિકાચિત થઈ. અને કેટલા બધા પ્રયત્નો. મનોચિકિત્સક એમ કહે છે કે માણસ પોતાના ગુણ જે ગાય છે, આત્મશ્લાઘા, એ પોતાના દોષને છુપાવવા માટે કરે છે. એકદમ વાસ્તવિક વાત છે. પોતાના અંદર રહેલા દોષોને છુપાવવા છે, ઢાંકવા છે, માટે જ આત્મ પ્રશંસા કરે છે કે એના દ્વારા લોકોને પોતાના દોષની ખબર ન પડે ને ગુણની બધાને ખબર પડે. અને બીજું પણ એ કહે છે કે બીજાની જે નિંદા કરે છે, બીજાના દોષને ખુલ્લા પાડે છે, એ પણ પોતાના દોષને ઢાંકવા માટે કરે છે. જ્ઞાનીઓ તો આ કહે છે, પણ આજના મનોચિકિત્સકો પણ આ જ વાત કરી રહ્યા છે. અને એકદમ સત્ય વાત છે. દરેક વ્યક્તિ છદ્મસ્ત છે, દરેક વ્યક્તિ દોષોથી ભરેલો છે. હવે પોતાના દોષોને ઢાંકવા હોય એટલે શું કરશે? આ બેમાંથી એક રસ્તો અપનાવશે કે કાં તો હું એકલો નથી, જુઓ બધા જ આમ કરે છે. લોકો પાસે આ બે જવાબ હોય છે. કંઈ પણ એને એક દેરાસરની વિધિ માટે પણ કહીએ ને કે ભાઈ આમ નહીં આમ કરવું જોઈએ, તો એની પાસે બે જવાબ હોય. સાહેબ હું નહીં, બધા આમ જ કરે છે. અને બીજો જવાબ હોય કે સાહેબ વર્ષોથી આમ જ કરતા આવ્યા છે. એટલે પોતાની અવિધિને પણ સ્વીકારવા તૈયાર ન હોય, સાચી વિધિ જાણવા માટે પણ તૈયાર ન હોય. હા, એ જ તો મોટામાં મોટી ખામી છે. એ ખામી જેની દૂર થાય ને, બસ એ આત્મપથ ઉપર ધીરે ધીરે આગળ વધી શકશે. જ્યાં સુધી તમે તમારો બચાવ કરો છો ને, ત્યાં સુધી તમારી આગળ વધવાની કોઈ શક્યતા નથી. હમણાં મુંબઈથી એક કપલ આવ્યું હતું. હા, ત્યાં આચાર્ય યશોજી સુરી મહારાજ ચોમાસું છે ઘાટકો પર ત્યાંના હતા. એ રોજના અલગ અલગ અંદરના નિયમો લેતા હતા. અને એમાં આવો એક નિયમ આપ્યો હતો કે આજના દિવસમાં મારો બચાવ કરવો નહીં. કોઈ પણ વાતમાં મારે મારો બચાવ નહીં કરવાનો. કોઈએ કીધું, જે પણ કીધું તો કે હા સ્વીકાર કરવાનો, બચાવ નહીં. આ બચાવ નામું છે ને, એ તમારા દોષોને વધારે ને વધારે ગાઢ કરતું જાય અને ગુણ પ્રાપ્તિ દૂર ને દૂર થતી જાય. આ બચાવ નામાની જગ્યાએ કબૂલાત નામું કરતા શીખવું. આમ પણ કોર્ટનો પણ નિયમ હોય છે ને એવો, જે કબૂલાત કરે એની સજા ઓછી થાય, જે બચાવ કરવા જાય તો એની સજા ડબલ થાય.
ન્યાયનો પણ જો સંસારના ન્યાયનો આવો નિયમ છે તો કર્મનો પણ સિદ્ધાંત આ જ છે. તમારા દોષનું તમે બચાવ કરશો તો એ દોષ અને ઘણું ફળ ભોગવવું પડશે, ને કબૂલાત કરશો તો અહીંનો સિદ્ધાંત એટલો સુંદર છે એ તમારા બધા દોષો ધોવાઈ જશે. એનું ફળ તમારે ભોગવવાનું જ નહીં આવે. કેટલાક વ્યક્તિઓ જે રીતે આલોચના લખતા હોય છે, પોતાના મનના દોષો, વચનના દોષો, કાયાના દોષો, પોતે કર્યું હોય, કરાવ્યું હોય, અનુમોદ્યું હોય, રસથી કર્યું હોય, કાયાથી કર્યું હોય, જે તે કર્યું હોય, આમ એક એક ડિટેલ લખીને ને છેલ્લે લખ્યું હોય કે મને આકરામાં આકરું પ્રાયશ્ચિત્ત આપજો, અઘરામાં અઘરું આપજો. એવા પાપો મેં કર્યા છે કે આ પાપોનું ફળ મારે ભોગવવું જ પડ્યા. નિકાચિત પાપો કર્યા છે માટે મને આકરામાં આકરું આપજો. અમારા શાસ્ત્રો એમ કહે છે, પ્રાયશ્ચિત્તના શાસ્ત્રો, કે આવું જે કે આવું જે લખે એને સૌથી ઓછું પ્રાયશ્ચિત્ત આપવું, કેમ કે એનું પ્રાયશ્ચિત્ત થઈ ગયું. એને જે પસ્તાવો કર્યો, એને જે પ્રાયશ્ચિત્ત કર્યું એનું થઈ ગયું. અને જે એમ લખે કે સાહેબ મારાથી ઉપવાસ થતો નથી, છઠ અષ્ટમ થતો નથી, મને સ્વાધ્યાયમાં આપજો, મને નવકારવાળીમાં આપજો, અને બીજું કાંઈ લખ્યું ન હોય, રાઈટ ચોકડી કરીને આપી દીધું હોય, એને વધારેમાં વધારે પ્રાયશ્ચિત્ત આપે. કારણ કે એને પાપનો પસ્તાવો નથી. એક લેવા ખાતર પ્રાયશ્ચિત્ત લે છે. આપણે લીધી ભવ આલોચના લીધી એમ કેમાં એટલા માટે લે છે, એને વધારે પ્રાયશ્ચિત્ત આપે. અંદરથી પસ્તાવો થવો, તીવ્ર પશ્ચાતાપ પાપનો એકમાત્ર ઉપાય છે. ગમે તેવા પાપ થઈ ગયા હોય, ગમે તેવા નિકાચિકમાં નિકાચિત, ગમે તેવા ગાઢ રસપૂર્વક, એકદમ તીવ્રતાપૂર્વકનો પશ્ચાતાપ, દિવસ અને રાત એનો પસ્તાવો થાય. જેમ તમે દિવસ અને રાત અનુમોદના કરો છો, તમારો ધંધો સરસ ચાલ્યો અનુમોદના કરો, ઘર સરસ બનાવ્યું અનુમોદના કરો, ફરવા જઈ આવ્યા તો અનુમોદના કરો, એમ કરીને તમે તો પાપને ગાઢ બનાવી રહ્યા છો. એના કરતા તીવ્ર પસ્તાવો જ્યારે એ પોતાના નાનકડા પાપનો પણ થાય, મોટા પાપનો તો થાય પણ નાનકડા પાપનો પણ તીવ્ર પસ્તાવો થાય, તો પાપ ને ધોવાનો એકમાત્ર ઉપાય હોય તો આ છે. એકમાત્ર ઉપાય, આનાથી બધા જ પાપો ધોવાય. બાંધતી વખતે આપણને વિચાર નથી, પણ ફળ ભોગવવાનું આવે ત્યારે આખું. અત્યારે હોશિયારી કરતા હોઈએ છીએ, આપણી જાતને આપણે હોશિયાર ગણતા અને હોશિયારી બતાવતા, એનું ફળ કેટલા ગણું થઈને ભોગવવું પડશે. અને ત્યારે આંખના આંસુ સુકાશે નહીં, લોહીના આંસુ. એટલે આ ચોથું છે, વધારે ભયંકર છે, કે મારા દોષને ઢાંકવાના, કોઈને ખબર પડવી ના જોઈએ, કોઈએ બોલવા ના જોઈએ. પાછું બોલવા તો ન જોઈએ, સાંભળવા પણ ના જોઈએ. જોજો તમે ઘણા ઝઘડા આવા થાય કે બે જણા વાત કરતા હોય, પેલો આવી ગયો, એને સાંભળ્યું કે મારા માટે વાત કરે છે. એ પેલો જે કરે છે એ વ્યક્તિ જુદો છે, પણ સાંભળનાર વ્યક્તિ એનો નજીકનો છે, એના ઉપર તૂટી પડે. મારી માટે આવી વાત તે સાંભળી શું કામ? અને બે જણનો ઝઘડો થાય. ને કોઈએ સાંભળવી પણ ના જોઈએ, બોલવી પણ ના જોઈએ, કોઈને કહેવી પણ ના જોઈએ. આ બધા પાસે અપેક્ષા, ચાર મહારોગ.
આ ચારે ચાર આર્ત ધ્યાન, આ ચારે ચાર સ્વાર્થ થયા. ચારે સ્વાર્થ છે, પોતાની જાતનો જ વિચાર છે, માત્ર ને માત્ર. સ્વથી ઉપર ઉઠ્યા નથી. ને શાસ્ત્ર કહે છે પોતાની જાતથી ઉપર ઉઠીને એક વ્યક્તિ અજાણ્યા વ્યક્તિનો બીજાનો વિચાર કરે, બીજાના સુખ દુઃખનો વિચાર કરે, ત્યાંથી ધર્મની શરૂઆત થાય. અજાણ્યો માણસ, એના દુઃખે તમે દુઃખી થયા, એનું દુઃખ દૂર થાય એના માટેનો તમે ભાવ કર્યો, એને સુખ મળે એના માટેનો તમે ભાવ કર્યો, એના માટેનો પ્રયત્ન કર્યો, એ ધર્મ. પછી આગળ આગળ કરે કે ભાઈ એ સુખી થાય એના માટે ધર્મ કરશે તો સુખી થશે. કાલે જ એક ભાઈ આવેલા, એના નજીકના એક સ્નેહી હતા. એને બધી રીતે આર્થિકથી લઈને બધી ખૂબ મદદ કરી, ખૂબ. એને કોઈ ન કરે એટલી બધી મદદ. દરેક વખતે એનું દેવું થઈ ગયું તો દેવું ભરી દે, ઘર લેવાનું હોય તો 5, 25, 50 લાખ રૂપિયા એના ઘર માટે આપી દે, ક્યારે પણ યાદ ન કરે, વારે તહેવારે એને આમ આપ્યા જ કરે. પણ છતાં પેલો વ્યક્તિ સુખી ન થયો. હવે ત્યારે એને આ પ્રભુના વચન યાદ આવે કે આ પૈસાથી, આ ઘરથી, આ દુકાનથી માણસ સુખી નથી થતો. ધર્મ કરશે તો સુખી થશે. તો મેં એને પૈસા આપ્યા, ઘર આપ્યું, દુકાન આપી, ઓફિસ આપી, એનું દેવું દૂર કર્યું, એને સોનું જોઈએ તો સોનું આપ્યું, આ બધું આપ્યું, છતાંય સુખી ન થયો, છતાંય દુઃખી થયો. તો શું કરવું? ધર્મ કરશે તો સુખી થશે. એટલે એને ધર્મ આપે. પેલું ઉપરથી રોપેલું વૃક્ષ છે, છોડ છે. તમે જે કંઈ આપ્યું ઉપરથી રોપેલું છે, એ તો કેટલો સમય લીલું રહેશે. જ્યારે ધર્મ કરશે તો અંદરથી ઉગેલું એ છોડ થયો. એટલે સાધર્મિક ભક્તિની આપણે ત્યાં વાત આવે ત્યાં માત્ર દ્રવ્ય સહાય કરીને અટકી ન જાય. એ ધર્મ કેમ પામે, ધર્મ કઈ રીતે પામે, ધર્મનું ફળ સુખ છે, અધર્મનું ફળ દુઃખ છે. એને અધર્મ કર્યો છે માટે દુઃખી છે, એ ધર્મ કરશે તો સુખી થશે. એ ભાવથી એને ધર્મ પમાડે. જે સાધર્મિક હોય, પોતાનો કુટુંબી હોય, પોતાનો પરિવારનો હોય, પોતાનો પડોશી હોય, પોતાનો મિત્ર હોય, કોઈ પણ હોય, આ સાચી વાત. પહેલા દ્રવ્ય દયા કરે, પણ દ્રવ્ય દયા કર્યા પછી ભાવ દયા કરવાની છે, ભૂલી ના જાય. કારણ કે પહેલા દ્રવ્ય દયા નહીં કરો તો પેલું એને ઉગશે નહીં. અત્યારે એની જે રોટીની જરૂરિયાત છે, તમે રોટી એને પૂરી પાડી. હવે એનું ભૂખનું દુઃખ શાંત થયું પછી તમે એને કહેશો કે જો ભાઈ હવે તું નવકાર ગણ. નવકાર ગણીશ ને બધા દુઃખનો ઉપાય નવકાર છે. સવાર, બપોર, સાંજ 3 ટાઈમ તારે એક નવકાર વાળી ગણવાની. જેમ ડોક્ટર સવાર, બપોર, સાંજ 3 ટાઈમ તને દવા આપે, ડોઝ આપે, સવારે લેવાનું, બપોરે લેવાનું, સાંજે લેવાની, તો એ રીતે તારો રોગ દૂર થાય. એમાં પણ ભાવ રોગ છે, તારો ભાવ રોગ આ નવકાર દ્વારા દૂર થશે. તું નવકાર ગણ, બધું સારું થશે. તો પછી સાંભળશે. અત્યારે ભગવાન ફૂલચંદ્ર મહારાજ સાહેબ જે પણ આવે છે ને, આ જ આપે છે, સવાર, બપોર, સાંજ એક નવકાર. બરાબર છે. જ્ઞાનીઓએ બતાવેલો આ ઉપાય છે. સવાર, બપોર, સાંજ ત્રિકાળ પ્રભુનું સ્મરણ, પ્રભુ નામ સ્મરણ, કોઈ પણ સ્વરૂપ, પ્રભુની ભક્તિ, પ્રભુનું નામ સ્મરણ તમે કરો. એટલે સવારે કરો ને એટલે સ્મૃતિનું દાન કરે. તમે તમારી સ્મૃતિ, યાદ શક્તિ એનું દાન કરે. બપોરે કરો એટલે શક્તિનું દાન કરે, શક્તિની પ્રાપ્તિ થાય. ને સાંજે કરો એટલે શાંતિની પ્રાપ્તિ. આ 3ની પ્રાપ્તિ સવાર, બપોર, સાંજ પ્રભુના નામસ્મરણથી, પ્રભુના નવકાર ગણવાથી, ત્રિકાળ પૂજા કરવાથી
ત્રિકાળ પૂજા કરો, સવાર બપોર અને સાંજ. અને ત્રિકાળ કરવું જરૂરી છે, કારણ કે રોગ બહુ ભયંકર છે. રોગ ભયંકર છે એટલી દવા પછી તમારે ડોઝ વધારવો જ પડે. અને એક ટાઈમ તમે સવારે કરી લો તે ન ચાલે, થોડા કલાકે તમારે ઔષધ લેવું પડે. એ લો તો જ તમારો રોગ દૂર થાય. અને આ સરળમાં સરળ ઉપાય છે. ખૂબ ભાવપૂર્વક તમે પ્રભુનું નામ લો. બસ પ્રભુ તારું શરણ છે ને તું જ તારણહાર છે. આજ સુધી તે જ મને તાર્યો છે, તે જ મને ઉઘાર્યો છે. બસ હવે તું મળી ગયો છે, પછી મારે કોઈ ચિંતા નથી. એમ કરીને એનું નામ લો. સવારે જાગીને એનું નામ લો, બપોરે જમતા પહેલા લો, બપોરે જમ્યા પછી લો, રાત્રે સૂતા પહેલા લો. સતત એનું નામ. આમ તો શાસ્ત્રો કહે છે કે એના નામને ભૂલીએ ને એ મોટામાં મોટું પાપ છે. હર ક્ષણે પ્રભુને ભૂલીએ એ સૌથી મોટું પાપ છે. હિંસા, ચોરી, જૂઠ આ બધા પાપ છે, પણ એ બધા કરતાં ચડિયાતું પાપ હોય તો આ છે પ્રભુને ભૂલી જવા. એ જે ભૂલ્યા, એ જે અપરાધ કર્યો, એ અપરાધથી મુક્તિ માટે હવે એનું નામ લેવાનું છે. આ મોટામાં મોટો અપરાધ કર્યો છે પ્રભુનો, મોટામાં મોટો ગુનો કર્યો છે. એ ગુનાની માફી જોઈતી હોય તો સતત એનું નામ લીધું. આ ચાર જે રોગ છે, મહાભયંકર રોગથી આપણે બચવું છે. એટલે રોગ કેન્સર કરતાં પણ ભયંકર છે. લોકો આજે કેન્સરનું નામ આવે ને એટલે અડધા મરી જાય, અડધું મૃત્યુ તો ત્યાં જ થઈ જાય. પણ ચિંતા કરવા જેવી નથી. કેન્સરની દવા કદાચ શોધાઈ નથી. ભલે ડૉક્ટરો તમને આશ્વાસન આપે, ઓપરેશન કરે ને પેલું કીમો આપે ને રેઝ આપે ને, આયુષ્ય ઘટે છે એટલે ઘટે છે, વધતું તો નથી કોઈનું. પણ કેન્સર થાય એટલે આયુષ્ય ઘટે છે, એ નક્કી છે. હા, કોઈનું વરસ ઘટે, કોઈનું 2 વર્ષ ઘટે, કોઈનું 5 વર્ષ ઘટે, પણ ઘટે છે. અને પીડા તો જે સહન કરવાની છે કરવાની છે. પણ આ રોગ કેન્સર કરતાં ભયંકર છે, પણ એનો ઉપાય, એની દવા જ્ઞાનીઓએ આપી છે. વધારે હા, ઘટે છે, વધતું નથી. હા, ઘટે જ છે ને. આપણામાંથી એક પણ વ્યક્તિ પૂરેપૂરું આયુષ્ય જીવતા નથી, કારણ કે જીવતા આવડતું નથી. કારણ આ આયુષ્ય વર્ષ ઉપર નથી, આયુષ્ય શ્વાસોશ્વાસ ઉપર નથી. એક સાથે આયુષ્ય ભોગવાઈ જાય. જેટલું તમે ફાસ્ટ જીવન જીવો એટલું તમારું આયુષ્ય ઓછું થતું જાય. જેટલું શાંત જીવન જીવો, આમ જયંતીલાલની જેમ એકદમ શાંત જીવો. કેમ જયંતીલાલ? બરાબર, કોઈ ટેન્શન નહીં, તો તમે પૂર્ણ આયુષ્ય જીવો. વધતું નથી, પણ પૂર્ણ આયુષ્ય તમે જીવો. જેટલી ચિંતા કરો, ટેન્શન કરો, ઉપાધિ કરો, ભૂતકાળને યાદ કરીને દુઃખી થાવ, ભવિષ્યને યાદ કરીને એની ચિંતા કર્યા કરો, વર્તમાન જીવતા આવડે નહીં તો તમારું આયુષ્ય ઘટે છે. જેટલું વધારે ભોજન લો એટલું આયુષ્ય ઘટે, જેટલી વધારે ઊંઘ લો એટલું આયુષ્ય ઘટે. બોલો, હવે આયુષ્ય વધારવું છે એટલે પૂર્ણ આયુષ્ય જીવવું છે તો પહેલું કામ એ કરો, ભોજન ઓછું કરો ને ઊંઘ ઓછી કરો. પહેલું કામ એ કરો. બોલ, શું પૂછવું? હા હા, કેન્સર. સ્વસ્થ હતા, ખાલી લિક્વિડ થોડું ઉતરે છે,
એ સ્વસ્થ હતા, આપણને ડર લાગતી હતી બોલતા બી. બસ આ જ સાધુ જીવનની વિશેષતા જ આ સાધુતા છે. સમાધિ એ સાધુતા છે. આવી અવસ્થામાં પણ સમાધિ રહેવી, એની કોઈ ચિંતા નહીં. કેન્સર થયું છે તો કોઈ ચિંતા નહીં. મારા કર્મનો ઉદય આવ્યો છે તે મારે ભોગવી લેવાનો છે. શરીર છે, આ શરીરને થાય છે. મારા ધર્મ ધુરંધર સુરી મહારાજ હતા, આમ કેન્સર થયેલું, આ ગળામાં આટલી મોટી ગાંઠ થઈ ગયેલી, ધીરે ધીરે આ બાજુ પણ થઈ ગયેલી. એમને તો ઘણા વખત સુધી માત્ર પ્રવાહી ઉપર હતા, રાતની રાત ઊંઘ નથી આવતી. તો પણ આટલું પણ આર્ત ધ્યાન નહીં, આટલું. અને જ્યારે કોઈ આવું પૂછે ને તો કે પેલા લીમડાના ઝાડને ગાંઠ થાય છે ને એવી ગાંઠ થઈ છે. મને કંઈ નથી. જો કોઈ અમારા જેવા પૂછે તો એમ કે ઘોડો વાંધો છે, અસવાર મજામાં છે. આ શરીર તો ઘોડો છે, અસવાર તો અંદર રહેલો આત્મા છે. આત્મા મજામાં જ છે. ને એવી સમાધિ હતી. બધા સમુદાયના મોટા મોટા આચાર્ય ભગવંતો એમની સમાધિ જોવા આવતા કે આવી પરમ સમાધિ કેવી રીતે પામી શકાય. અમે તો આમ નજર સામે નિહાળી. મારી દીક્ષા થઈ ગયેલી ને પછી એમનો છેલ્લો સમય હતો ને ત્યારે એમની પરમ સમાધિ જોઈ. એવું પામવાનું છે. આપણે પામવું છે. ખાલી લુખી અનુમોદના કરીને અટકી નથી જવું. આ પામવા માટે આ બધું સાંભળો છો ને, આ પામવા માટે સાંભળવાનું છે કે જીવનમાં નાની મોટી તકલીફો આવે, ઉપાધિ આવે, આદિ વ્યાધિ ઉપાધિ જે પણ આવે, પ્રેમથી સ્વીકારી. સુખને સ્વીકારે છો તો દુઃખને કેમ નથી સ્વીકારતા? નિરોગી અવસ્થાને સ્વીકારો છે તો રોગી અવસ્થાને કેમ નથી સ્વીકારતા? પૈસાને સ્વીકારો છો, પૈસાના અભાવને કેમ નથી સ્વીકારતા? કોઈના સારા શબ્દો વાહવાને સ્વીકારો છો તો કોઈની નિંદાને કેમ નથી સ્વીકારતા? બંને સ્વીકારવું જોઈએ. સારું સારું બધું સ્વીકારીએ છે તો નબળું કશું સ્વીકારો નહીં તો ન ચાલે. બંને સ્વીકારવું એનું નામ જ સમાધિ છે. અને જીવનમાં સમાધિ જે મેળવે છે એને જ મૃત્યુ સમયે સમાધિ મળે છે. જેના જીવનમાં સમાધિ નથી ને એને મૃત્યુ સમયે સમાધિ મળતી નથી. જીવનમાં પણ પરમ સમાધિ, ધુરંધર શ્રી મહારાજની પરમ સમાધિ, આખા જીવનમાં પરમ સમાધિ. ગમે તેવી અવસ્થામાં ક્યારે પણ આકળ વિકળ થયા નથી. એક વખત એમના નજીકના કોઈ પરિચિત શ્રાવકે આટલો મોટો ચાવીનો જુડો આમ માર્યો. તો પુણ્યશાળી આત્મા. તે વખતે બાજુમાં વાત કરવા માટે ઝૂકેલા, એટલે ચાવીનો જુડો પાછળ અફળાયો. જોડે જે બેઠા હતા એ બધા ગુસ્સે થઈ ગયા. એ પોતે પોતાની વાતમાં જ રહ્યા. પેલા માણસને જાણે છે, એને શા માટે માર્યો છે એ પણ ખબર છે. એના ઉપર પોતે કેટલોય ઉપકાર કરેલો છે, છતાં એને ઉદ્દેશીને ચાવીનો જુડો માર્યો છે. તો ત્યારે પણ નહીં અને પછી પણ એને યાદ નથી કર્યું. પછી પણ જ્યારે આવ્યો ત્યારે એના ઉપર ઉપકાર જ વરસાવ્યો છે. અપકારી ઉપર ઉપકાર કરવો એ આપણો ધર્મ છે. ઉપકારી ઉપર ઉપકાર તો આખી દુનિયા કરે. અપકારી ઉપર ઉપકાર કરવાનો છે. ભગવાને આપણને એ શીખવાડ્યું છે. પાપી ઉપર પ્રેમ કરવાનું છે, પ્રભુએ શીખવાડ્યું છે. પુણ્યશાળી ઉપર તો બધા પ્રેમ કરે. પાપીને પ્રેમ કરતા આવડે તો એ સાચો પ્રેમ છે. અપકારી ઉપર ઉપકાર કરતો એ સાચો પરોપકાર એ છે. આ બધા જીવો, આજના જીવો, એની પાસેથી આપણે આ બધું શીખવાનું છે. આ જે ચાર મહારોગનું ઔષધ એકદમ સરળ, સાદું, સીધું ઔષધ છે. પેરાસિટામોલ કેટલી સાદી સીધી દવા છે ને. સુદર્શન, આયુર્વેદમાં સુદર્શન એકદમ સાદી સીધી દવા છે. પણ બધા રોગમાં એ સુદર્શન કામ લાગ્યું. નાના મારા ખાસ પસંદ કરું છું. એ કંઈ પણ હોય તો કે સુદર્શન લઈ દઈએ આપણે, એટલે સારું થઈ જશે.
ઘણા એલોપથી વાળા હોય તો કે પેરાસિટામોલ, ડૉક્ટર હોય પેરાસિટામોલ આપી દે એટલે કામ પતી જાય. એટલું સાદું સીધું ઔષધ છે એટલે ગભરાવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી. ગમે એટલો રોગ હશે એ રોગ આનાથી મટી જશે, 100% મટી જશે. જો એ ઔષધ આપણે બરાબર લઈશું તો. ઔષધની માત્રા, ઔષધનો સમય, ઔષધ પ્રત્યેનો સદભાવ. જે પણ ઔષધ એ ઘણીવાર શું થાય ખબર છે, ડૉક્ટર સાદી સીધી દવા આપે ને આમાંથી લાલ ગોળી લીધી ને આમાંથી સફેદ લીધી ને આમાંથી પીળી લીધી પડીકું બાંધી દીધું તો આપણને એના ઉપર વિશ્વાસ ન બેસે. એટલે આપણે એમડી પાસે જઈએ ને એમડી આમ મોટી મોટી દવા આટલું મોટું કાગળ લખી આપે, તમારે આટલા રિપોર્ટ કરવાના, આટલું આમ કરવાનું, હા મોટી દવાઓ લખી આપે 1000, 2000, 5000 રૂપિયાને. હા હજુ આ ડૉક્ટર બરાબર છે. એટલે એવું નહીં કરતા આમાં. હા હા, તમને મોટું આમ જાણે ધ્યાન આનો ઉપાય છે ને એનું તપ ઉપાય છે ને મોટા મોટા ઉપાય બતાવે તો એમ લાગે કે હા બરાબર છે બરાબર છે. પણ સાદો સીધો ઉપાય, એકદમ સાદો સીધો બધા વ્યક્તિ કરી શકે. અહીં બેઠેલા એક એક વ્યક્તિ એનો ઉપાય કરી શકે એવો ઉપાય છે. જેનાથી તપ ન થતું હોય એ પણ કરી શકે, જપ ન થતું હોય એ પણ કરી શકે, ધ્યાન ન થતું હોય એ પણ કરી શકે. હા, એટલો સરળ ઉપાય શાસ્ત્રકારોએ બતાવ્યો છે. તો આ મહારોગનો સરળ ઉપાય શું છે અને કેવી રીતે આપણા જીવનમાં આચરવો જોઈએ શાસ્ત્રકારો. Gracias.